નમસ્કાર દોસ્તો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે પ્રભુ શ્રી રામ અને તુલસીદાસની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. કારણ કે હું ચોક્કસ તમને ખાતરી આપું છું કે તુલસીદાસજી અને પ્રભુ શ્રી રામની આ સ્ટોરી તમે નહીં જ સાંભળી હોય. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું. તો તમે કોઈ દિવસ સાંભળેલું છે કે ભૂત કોઈને દર્શન કરાવી શકે? ભગવાનના નહીં સાંભળ્યું છે. ભૂત એટલે આપણા મગજમાં એવું જ હોય કે ભૂત બધાનું ખરાબ કરે, ડરાવે, બીવરાવે એવું. પણ ના સાહેબ, આ સ્ટોરીમાં ભૂત સારું છે. તુલસીદાસજી રામકથા સંભળાવે છે બધા જ લોકોને. નિત્યક્રમ તુલસીદાસનું એ છે કે રામકથા બધાને સંભળાવતા હોય છે. એના આશ્રમમાં સવારે જ્યારે શૌચ કરવા જાય ને ત્યારે કુમંડળમાં એ પાણી ભરીને જતા. શૌચ કરીને પાછા આવે ને ત્યારે જે પાણી બચતું ને એ પાણી એક પીપળાને પીવડાવી દે. આ તુલસીદાસજીનો નિત્યક્રમ. અને પીપળામાં એક ભૂત રહેતું. તુલસીદાસજી એ શૌચ કરવા જાય, વધે પાણી પીપળાને પીવડાવે. તુલસીદાસ એ પાણી એ ભૂત પીતું. ઘણા સમય આ નિત્યક્રમ ચાલતું રહ્યું. તુલસીદાસજી એ પીપળાને પાણી આપે અને એ પાણી આ પ્રેત ભૂત જે કહેવાય છે એ પીવે. એક દિવસ તુલસીદાસજી જ્યારે પાણી પીવડાવીને પાણી પીને ઉભા રહ્યા ત્યારે ભૂત અચાનક પ્રગટ થયું. પ્રણામ તુલસીદાસજી. એ કે તમે મને ઘણું પાણી પાયું છે કે મેં તો કંઈ કર્યું જ નથી અને મારું ઘણું ભલું થયું છે પાણી પીને. કે ઘણો જ હું સંતોષ છું. હું તમને કંઈક આપવા માંગુ છું. કે બોલો. હું ખુશ છું કે તમે મને દરરોજ પાણી પીવડાવતા, એનાથી હું બહુ જ ખુશ છું. તુલસીદાસજી તમે માંગો એ હું આપું તમને. તુલસીદાસજી કે મારી તો કોઈ ઈચ્છા છે નહીં. મારી તો એક ઈચ્છા છે કે પ્રભુ શ્રી રામના દર્શન કરવા, એ મારી ઈચ્છા છે. ભૂત કે હું એટલો તો સક્ષમ નથી કે હું તમને પ્રભુ શ્રી રામના દર્શન કરાવી શકું. પણ હા, જો તમે ઈચ્છતા હોય તો હું રસ્તો બતાવી શકું. એ રસ્તાથી ચોક્કસ તમને પ્રભુ શ્રી રામના દર્શન થશે. કે એવું? કે હા, તમે કહો તો રસ્તો જણાવી દો. તુલસીદાસજી કહે છે કાંઈ વાંધો નહીં, રસ્તો જણાવો તમે. કે પછી એ ભૂત કહે છે તમે જે રામકથા સંભળાવો છો ને એમાં હનુમાનજી આવે છે ને હનુમાનજીને તમે કહેશો ને એટલે એ તમને પ્રભુ શ્રી રામના દર્શન કરાવશે. તુલસીદાસજી ઘણા બધા લોકો આવે છે કે રામકથા સાંભળવા માટે. હું ઓળખીશ કેવી રીતના? તો ભૂત કહે છે કે સૌથી પહેલા ઉંમરલાયક અને મેલા કપડાં પહેરેલા, બહુ હાઈટ ઊંચી હશે અને બોડીમાં હશે, મોટું કદ હશે અને પહેલા તમને પ્રણામ કરે. અને સૌથી છેલ્લા તમને જે પ્રણામ કરે એ હનુમાનજી હશે. કે બીજા દિવસે કથા ચાલુ કરે છે. મહાકાય વાળો એક વૃદ્ધ વ્યક્તિ તુલસીદાસજીને પ્રણામ કરવા આવે છે. કથા ચાલુ થાય છે. બધા લોકો કથા સાંભળતા હોય છે ને આ વ્યક્તિ બધા લોકોની છેલ્લે બેઠો બેઠો કથા સાંભળતા હોય છે, જે હનુમાનજી હોય છે. કથા પૂરી થઈ
પછી બધા લોકો ચાલવા માંડ્યા. કથા બહુ મોટી હતી, લોકો પણ બહુ વધુ હતા. તુલસીદાસજી દોડી અને હનુમાનજી બહુ દૂર હતા. દોડતા 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 હનુમાનજી પાસે પહોંચી જાય છે અને એના પગે પડી જાય છે. હનુમાનજી, મને પ્રભુના દર્શન કરવા છે. હનુમાનજી કે હું અહીંયા તો નહીં કરાવી શકું. પોતાના અસલી સ્વરૂપમાં હનુમાનજી આવી જઈને હનુમાનજીના દર્શન કરીને તુલસીદાસજી પ્રણામ કરે છે અને કહે છે કે મને મારા પ્રભુ શ્રી રામના મારે દર્શન કરવા છે. હનુમાનજી કે અહીંયા તો હું નહીં કરાવી શકું, ચાલો મારી સાથે. હનુમાનજી એને લઈ અને પ્રભુ શ્રી રામ પાસે જતા રહે છે. અને જેવા જ પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી બેઠા હોય છે, ત્યાં લઈ અને તુલસીદાસજીને મૂકે છે કે લ્યો. તુલસીદાસજી અને હનુમાનજી બંને પ્રભુ શ્રી રામના દર્શન કરે છે અને સાક્ષાત પ્રભુ શ્રી રામના દર્શન કરી તુલસીદાસજીની આંખો ભરી આવે છે અને આંખોમાંથી ટપ 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 આંસુડા પડવા મળે છે કે હે ભૂત અને પ્રેત, મેં આટલી બધી ભક્તિ કરી પણ પ્રભુ શ્રી રામના દર્શન નહીં થયા. એક ભૂત પ્રેતને મેં થોડા દિવસ પાણી સૂપાયું, એણે મને પ્રભુ શ્રી રામને દર્શનનો રસ્તો બતાવ્યો. જોવો તો ખરા કે કેટલી તાકાત છે ભક્તિમાં કે મને પ્રભુ શ્રી રામના દર્શન થયા. આ સ્ટોરી તમને કેવી લાગી? સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે તમારાથી દૂર રહે છે. અને તમારી પાસે જે રહેતા હોય ને, સાંજે જમી અને આડીઅવડી વાત કરવાને બદલે આવી ધાર્મિક સ્ટોરી તમારા નાના ભૂલકાઓને, મા બાપને, વડીલોને સંભળાવવાનું બિલકુલ ના ભૂલતા. અને જે દૂર રહેતા હોય એને આ વિડીયો શેર જરૂર કરજો. અને વિડીયો કોમેન્ટ સેક્શનમાં લાઈક કરશો ને નીચે હાઈપનું બટન આવશે તો એ હાઈપનું બટન કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા વ્યક્તિ વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમને સૌથી પહેલું નોટિફિકેશન મળતું રહે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.